રાજકોટમાં કાળઝાળ ગરમીનો કહેર વધ્યો છે। રાજકોટમાં નોંધાયું છે 43 ડિગ્રી તાપમાન। આરએમસીએ ત્રિકોણબાગ સિટી બસ સ્ટેન્ડમાં બાંધી છે ગ્રીન નેટ। પાણીના સ્પ્રિંકલર મૂકતા ગરમીથી રાહત મળશે। હીટ સ્ટ્રોકના કેસ વધતા આરએમસીએ કર્યો છે નવતર પ્રયાસ। અમે રાજકોટમાં એવા ઘણી જગ્યાએ છાંયડાઓ જે ઊભા કર્યા છે કે જ્યાં લોકો વધારે સંખ્યામાં આવતા હોય, જ્યાં વધારે વેઇટ કરવી પડતી હોય લોકોને, તો આવું જેમ કે ત્રિકોણબાગ છે તો એકદમ ઊંચું છાંયડો પ્લસ હવે અમે એ જગ્યાઓમાં થોડું સ્પ્રિંકલરથી થોડું ટેમ્પરેચર રિડક્શન થાય એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ। એટલે લોકોને આ અમારી પ્લાન છે કે જ્યાં સુધી ચોમાસું આવે ત્યાં સુધી આ હીટથી રાહત આપી શકાય। આખા શહેરમાં આ સિવાય પણ અન્ય કામો પણ થયા છે, જેમ કે અમે તમામ અમારા બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર અમે છાશ પાણીની પણ વ્યવસ્થા રાખવા જઈ રહ્યા છીએ। પ્લસ દરેક બાંધકામ સાઇટ ઉપર જે મજૂરો કામ કરે છે એમની માટે બપોરે 1 થી 4નો સમય અમે અત્યારે બંધ રખાવીએ છીએ, કામ કે ના થાય, તડકાનું કામ ના થાય। અને પ્લસ આપણા તમામ સિગ્નલ્સ જે છે એ બપોરે 1 થી 5 સુધી અમે એને બ્લિંકિંગ મોડમાં, એટલે કે સિગ્નલ્સ બંધ કરીને ટ્રાફિકને મૂવ કરાવી રહ્યા છીએ। રાજકોટમાં સતત ગરમીનો પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે ને ગઈકાલે 44 ડિગ્રી જેટલું તાપમાન છે તે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાયું હતું। હજુ પણ સતત ગરમીનો અહેસાસ છે તે લોકોને થઈ રહ્યો છે ને આજે પણ ગરમીનો પારો છે તે 43 ડિગ્રીને પાર છે તે પહોંચ્યો છે। 44 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી પૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જે રીતના શહેરના 18 એવા સ્પોટ્સ છે તે નક્કી કરવામાં આવ્યા છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય અને ત્યાં ગરમીનો પારો છે તે 2 ડિગ્રી સુધી વધારે છે તે જોવા મળતો હોય છે। રાજકોટના ત્રિકોણબાગના દ્રશ્યો છે કે જ્યાં ટ્રાફિક સિગ્નલ અને બીઆરટીએસ બસ સ્ટોપ આવેલું છે કે ત્યાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગ્રીન નેટ છે તે બાંધવામાં આવી છે ને એટલું નહીં, સાથે સાથે સ્પ્રિંકલર જે સ્પ્રે છે તે રાખવામાં આવ્યા છે। તેને કારણે જે પાણી છે તે પડતું રહે અને તેને કારણે હીટવેવના સ્ટ્રોકના બનાવ ન બને તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। આકરી ગરમીથી લોકોને રાહત થાય તે માટે થઈ અને આ પગલું છે તે ભરવામાં આવ્યું છે। ઊંચું તાપમાનને કારણે લૂ લાગવાના કેસ છે તેની અંદર પણ વધારો છે તે થયો છે। સતત જે રીતના ગરમી છે તે પડી રહી છે ને તેને કારણે અનેક લોકો છે તે હીટ સ્ટ્રોકના જે બનાવો છે તે બનતા હોય છે। ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ ઉપર જે લોકો ઊભા હોય છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે ગરમીને કારણે તેમને કેવી મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવી રહ્યો છે। જે વાહન લઈને બહાર નીકળી રહ્યા, શું કહેશો બેન? ગરમી પડી રહી છે, કોર્પોરેશને ગ્રીન નેટ બાંધી છે, ચોક્કસ જ અત્યારે લોકો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। શું કહેશો? ગરમી, કાળઝાળ ગરમી, 44 ડિગ્રી જેટલું તાપમાન, કોર્પોરેશનનો અભિગમ કેવો લાગ્યો? કોર્પોરેશનનો અભિગમ તો એ શું કરી શકે આમાં ગરમીમાં? બરાબર, એ લોકો તો આ બધું જો જેટલું થાય એટલું તો કરે છે। જો અહીંયા બધે એ લોકો પાણી અમુક જગ્યાએ મૂકે છે, અમુક જગ્યાએ વ્યવસ્થા કરે છે, પણ બાકી તો કોર્પોરેશન શું કરી શકે? માણસને પોતાને જ પોતાની બોટલ સાથે રાખવી પડે લીંબુ પાણીની। ગરમી કેવી પડી રહી છે? બહુ ખૂબ સારી ગરમી પડે છે, પણ આ ગરમી વરસાદ માટે સારી આગળ જતા રહેશે। જ વાહન ચાલકો અહીંથી જ્યારે પસાર થાય છે ત્યારે તેઓ પણ સ્પષ્ટ રીતે કહેતા જોવા મળી રહ્યા છે કે ગરમી, આકરો તાપ છે તે પડી રહી છે ને તેને કારણે જનજીવન ઉપર અસર છે તે થતી જોવા મળી રહી છે। ગ્રીન નેટ છે તે બાંધવામાં આવી છે, એટલું નહીં, સાથે સાથે સ્પ્રિંકલર ફુવારા છે તે પણ બાંધવામાં આવ્યા છે ને ટ્રાફિક સિગ્નલ જે વિસ્તારમાં વધુ આવતા હોય છે ત્યાં તાપમાનનો પારો છે તે 2 ડિગ્રી વધુ છે તે નોંધાઈ રહ્યો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।